એટલા માટે આપણી સંસ્કૃતિ દિવસે ને દિવસે લુપ્ત થતી જાય છે। બાકી આપણી ભારતીય સંસ્કૃતિ હતી ને એ આખા દુનિયાની અંદર પ્રસરેલી હતી, એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે। પણ હવે આપણે કઈ સંસ્કૃતિ તરફ વળ્યા છીએ? વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ। એ લોકોએ આપણી સંસ્કૃતિ અપનાવી છે ને આપણે એ બધાની સંસ્કૃતિ અપનાવીએ છીએ। આઉટ ઓફ સ્ટેટની અંદર, આઉટ ઓફ કન્ટ્રીની અંદર બધી જગ્યાએ સંસ્કૃત સબ્જેક્ટ બધી યુનિવર્સિટીમાં ફરજિયાત છે। અહીંની યુનિવર્સિટીમાં એક પણ નથી। હવે થાય છે ધીમે ધીમે, પણ હિન્દી ઓપ્શનલની અંદર સંસ્કૃત આવતું, તેમાં બધા હિન્દી જ રાખતા, કોઈ સંસ્કૃત રાખતા નહીં। ત્યાં સંસ્કૃત સબ્જેક્ટ ફરજિયાત છે અને આપણે આપણા સંતાનોને એવું કહીએ, કાંઈ પણ નાનું બાળક હોય, પ્લીઝ હેવ અ સીટ, પણ ઇંગ્લિશમાં હું કામ ગુજરાતીમાં જે આપણી ભાષા છે એ બોલું ને બાપા। અમારો છોકરો તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો હું કહી નાખ્યું, એને ઇંગ્લિશ મીડિયમની જરૂર નથી। હજી અમારો છોકરો 2 વર્ષનો થયો છે પણ મોબાઈલની અંદર યુટ્યુબ કરી નાખે, પાસવર્ડ ખોલી નાખે, પછી અમે એટલું જ કહીએ કે થોડોક મોટો થવા દે, મોબાઈલમાંથી ને તને આખી જિંદગીમાંથી ડિલીટ ન કરી નાખતી ને તો અમને ભૂલી જાજે। ઈ હમ કરવાનું નથી, એને ઈ શીખડાવો કે તું આ વડીલ કહેવાય, એમને પગે લાગો।